સ્વાગત ફરી એકવાર વિન્ડીના માધ્યમથી જાણીશું બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યાનું વેધર અપડેટ. હું યશ ભટ્ટ આપની સાથે. આપ અત્યારે ફિલહાલ બુધવારે સવારે 9 વાગ્યાની સ્થિતિ નિહાળી રહ્યા છો. છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે. સુરત, વાપી, વલસાડ ફરી એકવાર એ જ વરસાદની શક્યતાઓ. ડાંગ, આહવા આ તરફ તમે જુઓ, દાહોદ, વડોદરાની વચ્ચે પણ થોડી એવી શક્યતાઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ છે અને અહીં ખાસ કચ્છના અખાતમાં પણ અત્યારે ફિલહાલ છે. સમય સાથે આગળ વધીએ તો આપણને જોવા મળશે લગભગ અત્યારે ફિલહાલ બપોરે 1-2 વાગ્યા આસપાસની સ્થિતિ. આવી જ રીતે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણની શક્યતાઓ જોવા મળી રહી છે. ફરી એકવાર સમય સાથે આગળ વધીએ તો આજે સાંજે લગભગ રાત્રે 8 વાગ્યા આસપાસ મોટા ભાગે ગુજરાતના તમામ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે વરસાદની શક્યતાઓ રાત્રે લગભગ 8 વાગ્યા પ્રમાણે નથી. સમય સાથે ફરી એકવાર આગળ વધીએ તો આવતીકાલે સવારે 5 વાગ્યા આસપાસ પછી ફરી એકવાર છૂટાછવાયા વિસ્તારોમાં ખાસ તો દાહોદ આસપાસ અને અહીંયા આહવા, ડાંગ આસપાસ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. અને પછી સમય સાથે આગળ વધીએ લગભગ આવતીકાલે સવારે 8-9 વાગ્યા આસપાસ એ જ રીતે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ. એટલે પ્રોપર ડેન્સ વરસાદની સિસ્ટમ અત્યારે ફિલહાલ જે છે તે બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યાની વચ્ચે નથી. છૂટાછવાયા વિસ્તારોમાં એ પણ ધીમી ધારે વરસાદની શક્યતાઓ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આવા જ વધુ રસપ્રદ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.